નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્લ્ડ ઇનબોક્સમાં આપનું સ્વાગત કરું છું. તાજેતરમાં જુલાઈ મહિનાની અંદર વનોત્સવ 2018 દરમિયાન એટલે કે વર્ષ 1950થી જે શરૂ થયેલો વનોત્સવ છે એ 2018-19ની સાલમાં જ્યારે 69માં વનોત્સવની ઉજવણી થતી હતી એવા સમયે ગુજરાતની અંદર તાજેતરમાં જ 18મું સાંસ્કૃતિક વન જેને રક્ષક વન તરીકે સ્થાપિત કરવામાં આવેલું છે વિજયભાઈ રૂપાણી દ્વારા, એની વિગતે ચર્ચા કરીએ. સૌપ્રથમ મેટર એ છે કે આ વનોત્સવ જ્યારે 2018માં 69માં ઉજવાય છે તો એની શરૂઆત ક્યારે થાય છે તો એ વર્ષ 1950થી. મિત્રો, ખાસ કરીને જે જંગલનું પ્રમાણ ભારતની અંદર જે કુલ જમીન વિસ્તાર છે એના 33% રાખવાનું નક્કી કરવામાં આવેલું છે, પણ ક્યાંક ને ક્યાંક એ પ્રમાણ છે આપણને હજી જોવા મળતું નથી, એટલે કે એનાથી ઘણું ઓછું પ્રમાણ જોવા મળે છે. તો લોકોની અંદર લોક જાગૃતિનું કામ કરવા માટે અને જંગલનું મહત્વ સમજાવવા માટે અથવા જો જંગલનો નાશ થશે તો પર્યાવરણીય નુકસાન શું હશે એ સમજાવવા માટે દર વર્ષે એક સાંસ્કૃતિક વન છે એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવે છે. તો એ અંતર્ગત રક્ષક વનનું લોકાર્પણ કરવામાં આવેલું છે. હવે મિત્રો, આ જે સાંસ્કૃતિક વનો છે એ કઈ જગ્યાએ ખાસ કરીને સ્થપાતા હોય છે તો એ પણ યાદ રાખવાનું કે જે કોઈ સ્થળ છે એ પોતે ધાર્મિક અથવા ઐતિહાસિક અથવા ભૌગોલિક વિશેષતાઓ ધરાવતું હોય છે તો એ જગ્યાએ સાંસ્કૃતિક વન છે સ્થાપવામાં આવતું હોય છે. તો અત્યારે જે સ્થાપવામાં આવેલું જે રક્ષક વન છે એ કઈ જગ્યાએ અને કઈ વિશેષતાથી સ્થાપવામાં આવેલું છે એની પહેલા વાત કરીએ. પહેલા સ્થળ જોઈએ, રુદ્રમાતા ડેમ સાઇટ. મિત્રો, આ જે રુદ્રમાતા ડેમ છે એ કચ્છની સૌથી મોટી કહેવાતી એવી નદી ખારી નદી ઉપર બનાવવામાં આવેલો છે. જે રુદ્રમાતા ડેમ સાઇટ, ગામ છે સરસપર અને તાલુકો છે ભુજ અને જિલ્લો કચ્છ. હવે મિત્રો, મેં તમને હમણાં જ વાત કરી કે કોઈ એવી જગ્યાએ જ સાંસ્કૃતિક વન સ્થપાશે કે જે ઐતિહાસિક અથવા ધાર્મિક અથવા ભૌગોલિક મહત્વ ધરાવતું હશે. તો આ જે રક્ષક વન છે એ કઈ બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે તો એ પણ મેટરની ચર્ચા કરીએ કે માધાપરની જે બહેનો છે. હવે મિત્રો, વર્ષ 1971ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે એવા સમયે કચ્છના ભુજ ખાતે એટલે કે કચ્છનું વડું મથક કહેવાતું એવું ભુજ, એ ભુજ ખાતે આવેલા જે એરોડ્રામ છે એ એરોડ્રામ ઉપર બોમ્બ મારી કરી અને રનવેને ખરાબ કરી નાખવામાં આવેલો. તો એવા સમયે તત્કાલીન આ બહેનો છે એમના દ્વારા એનું મરામત કામ કરવામાં આવેલું છે. તો એ ગૌરવશાળી વિરાંગનાઓને બિરદાવવા માટે સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા 69માં વનોત્સવ સમયે 18મું સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવેલું છે અને એની સાથે સાથે ઘણી બધી વિશેષતાઓ છે. સૌપ્રથમ વિશેષતા, સીએમઓ રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર 18 સાંસ્કૃતિક વન બનેલા છે અલગ અલગ જિલ્લાની અંદર, એમાં 9.5 હેક્ટર વિસ્તાર ધરાવતું આ સૌથી મોટું સાંસ્કૃતિક વન હશે. એની સાથે સાથે જ મિત્રો 30,000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલું છે અને અલગ અલગ સ્થાપત્યો પણ બનાવવામાં આવેલા છે, જેમ કે શિશુ વાટિકા, ઓપન જીમ, કલાત્મક ફેન્સિંગ, શૌર્ય શિલ્પ, પગદંડી, વોચ ટાવર, વિવિધ પ્રકારના વનો, બીએસએફ બંકર, શૌર્ય મશાલ વગેરેનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. મિત્રો, આ કરંટની માહિતી થાય છે. હવે એની સાથે તમને પરીક્ષાની અંદર એમ પણ પૂછી શકે કે ભાઈ ગુજરાતની અંદર આ 18મું સાંસ્કૃતિક વન છે તો સૌ પ્રથમ સાંસ્કૃતિક વન કયું છે અને કયા જિલ્લાની અંદર આવેલું છે. તો એ પણ વસ્તુ યાદ રાખશો કે વર્ષ 2004ની અંદર એટલે કે 55મો વન મહોત્સવ નિમિત્તે વર્ષ 2004ની અંદર ગુજરાતનું સૌ પ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વન સ્થપાય છે જે ગાંધીનગરની અંદર આવેલું છે. તો એની સાથે સાથે હવે મિત્રો આપણે જે ગુજરાતના 18 જેટલા સાંસ્કૃતિક વનો છે તેમને વન બાય વન નકશાની અંદર જ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો, ગુજરાતમાં જે 33 જિલ્લાઓ આવેલા છે એમાંથી 18 જિલ્લાઓની અંદર અલગ અલગ જિલ્લામાં સાંસ્કૃતિક વનો સ્થાપવામાં આવેલા છે અને આ પરંપરા છે એ વર્ષ 2004થી નરેન્દ્રભાઈ મોદીના સમયથી શરૂ થયેલી છે. તો એ અંતર્ગત એટલે કે સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત થઈ એ અંતર્ગત જ્યારે 55મો વનોત્સવ હતો એવા સમયે ગાંધીનગરની અંદર વર્ષ 2004માં સૌ પ્રથમ ગુજરાતનું સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવે છે અને જેને પુનિત વન નામ આપવામાં આવે છે. એની વિશેષતા એ છે કે સાબરમતી નદીના કિનારે સ્થાપવામાં આવેલું છે. આ ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2005ની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર કે જે જગ્યાએ ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ માં અંબાજીનું સ્થાનક આવેલું છે એ બાબતને ધ્યાનમાં રાખીને માંગલ્ય વનનું નિર્માણ કરવામાં આવેલું છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2006ની અંદર મહેસાણાની અંદર મિત્રો મહેસાણાની અંદર અરવલ્લી શ્રેણીનો એક ભાગ જેને તારંગા હિલ તરીકે ઓળખવામાં આવે છે, આ તારંગા હિલ ખાતે અજીતનાથનું જૈન દેરાસર આવેલું છે. તો આ જૈન ધર્મની બાબત સાથે સંકળાયેલી માહિતી હોવાથી તીર્થંકર વન છે એ વર્ષ 2006ની અંદર સ્થાપવામાં આવે છે. આ જૈન ધર્મને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું સૌ પ્રથમ સાંસ્કૃતિક વન છે તીર્થંકર વન, જે મહેસાણાની અંદર જોવા મળે છે.
એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2007ની અંદર સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ સાંસ્કૃતિક વન મિત્રો અરબ સાગરના કિનારે સોમનાથ મહાદેવના મંદિરે એટલે કે 12 જ્યોતિર્લિંગોમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળે છે ત્યાં આપણને વન જોવા મળશે હરિહર વન, અને જે વર્ષ 2007ની અંદર નિર્માણ પામે છે. મિત્રો આ હરિહર વન સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમ તો બને છે, પણ તેની સાથે સાથે બીજી પણ એક વિશેષતા ધરાવે છે કે અત્યાર સુધીમાં જેટલા પણ સાંસ્કૃતિક વનો બન્યા છે એની અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું એટલે કે લગભગ 1.6 હેક્ટર ભાગની અંદર ફેલાયેલું છે. તો આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી બનશે આપણી માટે કે ટોટલ 18 સાંસ્કૃતિક વનમાંથી સૌથી નાનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સાંસ્કૃતિક વન કયું છે અને ક્યાં આવેલું છે, તો એ હરિહર વન છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળે છે. વર્ષ 2008 એટલે કે એના એક વર્ષ પછી સૌરાષ્ટ્રની અંદર જ એક સાંસ્કૃતિક વન બને છે જેને ભક્તિવનના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો સુરેન્દ્રનગરની અંદર ચોટીલા ખાતે, જે ચોટીલા હિન્દુ ધર્મનું આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે અને માં ચામુંડા માતાજીનું સ્થાનક આવેલું છે, ત્યાં એ વસ્તુને ધ્યાનમાં રાખી અને ભક્તિવનનું નિર્માણ કરવામાં આવેલું છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2009માં અરવલ્લી જિલ્લા ખાતે મિત્રો અરવલ્લીની અંદર શામળાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. જે શામળાજીના મંદિરને આપણે ગદાધરપુરી તરીકે પણ ઓળખીએ છીએ. મેશ્વો નદીના કિનારે આવેલા આ શામળાજીના મંદિર પાસે વર્ષ 2009માં શામલ વનનું નિર્માણ કરવામાં આવેલું છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2010 મિત્રો ભાવનગરની અંદર પાલીતાણા એટલે ખાસ કરીને જેને અહિંસા નગરી તરીકે ઓળખવામાં આવે છે, જૈનોની નગરી તરીકે ઓળખવામાં આવે છે, મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી સૌથી વધારે અગત્યની બાબત જૈન ધર્મના આદ્ય સ્થાપક એવા ઋષભદેવનું સૌ પ્રથમ મંદિર આપણને પાલીતાણા ખાતે જોવા મળે છે. તો એ જ બાબતને ધ્યાનમાં રાખી અને વર્ષ 2010ની અંદર ભાવનગરના પાલીતાણા ખાતે પાવક વનની સ્થાપના કરવામાં આવેલી છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2011ની અંદર પાવાગઢ ખાતે મિત્રો આ પાવાગઢ છે એ પણ એક સુપ્રખ્યાત ડુંગર આવેલો છે અને એ જગ્યાએ પણ ગુજરાતની ત્રીજી શક્તિપીઠમાં મહાકાળી માનું સ્થાનક આવેલું છે. પણ અહીંની જે મેટર છે એ કંઈક અલગ છે કે ભાઈ પાવાગઢની જે તળેટી છે ત્યાં ચાંપાનેર નામનું શહેર આવેલું છે અને આ ચાંપાનેર શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો એટલે કે વિશ્વ વિરાસત સ્થળમાં મૂકવામાં આવેલું છે. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને વર્ષ 2011માં વિરાસત વનનું નિર્માણ કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2012માં મિત્રો ખૂબ જ અગત્યની મેટર આપણી પાસે આવે છે કે વર્ષ 2012ની અંદર મહીસાગર જિલ્લાની અંદર જે રાજસ્થાન અને મહીસાગરની સરહદે જે માનગઢ હિલ આવેલું છે ત્યાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વનની રચના કરવામાં આવેલી છે. અત્રે ખાસ ઉલ્લેખની બાબત એ છે કે આ શીખના જે 10મા ગુરુ ગોવિંદસિંહ છે તેમની સ્મૃતિમાં બનાવવામાં આવેલું નથી, પણ ભીલોના ગુરુ ગોવિંદ છે એમની યાદમાં બનાવવામાં આવેલું છે. ઘણા બધા પ્રકાશનોની અંદર આ માહિતી ખોટી આપવામાં આવતી હોય છે કે જે શીખ ગુરુ જે 10મા ગુરુ થઈ ગયા શીખ ગુરુ ગોવિંદસિંહ એમની સ્મૃતિમાં બનાવવામાં આવેલું છે, પણ એ માહિતી તદ્દન ખોટી છે. અહીંયા ભીલોના ગુરુ જે છે કે જેને ભીલોના ઉત્થાન માટે કામ કરેલું છે અને માનગઢ હિલ ખાતે પોતાની ધૂણી ધખાવી છે એવા વ્યક્તિની યાદમાં એની સ્મૃતિમાં ગોવિંદ ગુરુ સ્મૃતિવનની રચના કરવામાં આવેલી છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2013ની અંદર ફરી સૌરાષ્ટ્રમાં આવીએ. ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ જે દ્વારકા ખાતે જગત મંદિર દ્વારકાથી આગળ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને વર્ષ 2013માં બનાવવામાં આવેલું સાંસ્કૃતિક વન જેને નાગેશ વનના નામથી ઓળખવામાં આવે છે. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2014માં પાછું સૌરાષ્ટ્રની અંદર જ એક સાંસ્કૃતિક વન બને છે જે રાજકોટની અંદર કાગવડ ખાતે નારી તું નારાયણી થીમ ઉપર મિત્રો આ વખતે એટલે કે વર્ષ 2014માં આપણે થીમ પણ યાદ રાખશું, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી બનશે કે 2014માં બનેલા શક્તિ વનની થીમ કઈ હતી, તો નારી તું નારાયણી એટલે કે નારી સશક્તિકરણને પ્રમોટ કરતું આ સાંસ્કૃતિક વન છે. એની પછી એટલે કે વર્ષ 2015ની અંદર આનંદીબેન પટેલ દ્વારા નવસારીની અંદર પૂર્ણા નદીના કિનારે રામાયણ થીમ ઉપર બનાવવામાં આવેલું સાંસ્કૃતિક વન જેને જાનકી વનના નામથી ઓળખવામાં આવે છે. એના પછીની જે વર્ષ છે વર્ષ 2016 મિત્રો 67મો જે સાંસ્કૃતિક વનોત્સવ હતો એવા સમયે ગુજરાતની અંદર 4 સાંસ્કૃતિક વન બને છે. હવે અત્યાર સુધી શું થાય છે તો કે દર વર્ષે એક જિલ્લામાં એક સાંસ્કૃતિક વનનું નિર્માણ થાય છે.
પણ 2016ની અંદર જ્યારે ગુજરાતની અંદર 67મો વનોત્સવ ઉજવાતો હતો એવા સમયે એક સાથે 4 સાંસ્કૃતિક વનનું લોકાર્પણ થાય છે. એમાંથી 3 જે સાંસ્કૃતિક વન છે એ આનંદીબેન પટેલના સમયમાં અને એક જે સાંસ્કૃતિક વન છે એ વિજયભાઈ રૂપાણી દ્વારા સ્થાપવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે આનંદીબેન દ્વારા કયા કયા સાંસ્કૃતિક વન 2016માં સ્થપાય છે. સૌપ્રથમ વન જે બને છે એ ગુજરાતનો સૌથી દક્ષિણમાં આવેલો જિલ્લો જેને વલસાડ તરીકે ઓળખીએ છીએ ત્યાં બનશે અને એનું નામ છે આમ્રવન. મિત્રો આ જે આમ્રવન છે એ શું કામ બનાવવામાં આવે છે એની વિશેષતા જોઈએ તો ભૌગોલિક બાબત સાથે, એટલે કે ત્યાં હાફૂસ કેરી માટે ખૂબ જ જાણીતો બનેલો એવો જિલ્લો વલસાડ આવેલો છે એટલા માટે ત્યાં આમ્રવનનું નિર્માણ કરવામાં આવેલું છે. એ જ વર્ષમાં એટલે કે 2016માં સુરતની અંદર બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં એકતા વનનું લોકાર્પણ કરવામાં આવેલું છે. અને એ જ વર્ષે આણંદની અંદર મહીસાગર એટલે કે વર્ષ 2016માં જ આણંદની અંદર જે જગ્યાએ વહેરાની ખાડી આવેલી છે મિત્રો, હવે આ જે વહેરાની ખાડી કઈ જગ્યાએ આવેલી છે તો કે આણંદ અને ભરૂચની સરહદે જે જગ્યાએ મહી નદી, ખાસ કરીને મહી નદી છે એ ગુજરાતની અંદર 6 જિલ્લાઓ સાથે સંબંધિત આપણને જોવા મળે છે અને જે જગ્યાએ એનો અંત આવશે ખંભાતના અખાતમાં ત્યાં આવેલી ખાડીને વહેરાની ખાડીના નામથી ઓળખવામાં આવે છે. તો આ ભૌગોલિક બાબતને ધ્યાનમાં રાખી અને આનંદીબેન પટેલ દ્વારા 2016માં મહીસાગર વનનું નિર્માણ કરવામાં આવેલું છે. અને એ જ વર્ષે એટલે કે ઓગસ્ટ મહિનામાં વિજયભાઈ રૂપાણી દ્વારા જામનગરની અંદર શહીદ વનનું લોકાર્પણ કરવામાં આવેલું છે. મિત્રો હવે આ શહીદ વન છે એ પોતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે કે જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીનું યુદ્ધ થયેલું છે. હવે આ ભૂચર મોરીનું યુદ્ધ જામ સતાજી અને મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયેલું છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને શહીદ વનનું લોકાર્પણ કરવામાં આવેલું છે વિજયભાઈ રૂપાણી દ્વારા 2016ની અંદર. એના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં રૂપાણી સાહેબ દ્વારા જ સાબરકાંઠાની અંદર 68મા સાંસ્કૃતિક મહોત્સવ સમયે વીરાંજલી વનનું લોકાર્પણ કરવામાં આવેલું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે 68મા વનોત્સવ સમયે 2017માં વીરાંજલી વનની સ્થાપના સમયે વિજયભાઈ રૂપાણી દ્વારા એક સ્લોગન આપવામાં આવેલું જેનું નામ હતું વન ટ્રી વન ચાઇલ્ડ. તો એ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ શકે કે ભાઈ કયા આ સ્લોગન છે એ કયા વનના સ્થાપના સમયે આપવામાં આવેલું છે. આ 17 સાંસ્કૃતિક વનો છે અત્યાર સુધીમાં સ્થપાયેલા અને તાજેતરની અંદર આપણે જે માહિતી માટે એકઠા થયા છે મિત્રો, રક્ષક વન 2018 જે જુલાઈ મહિનાની અંદર સ્થપાય છે. તો કોઈ પણ નજીકની પરીક્ષાની અંદર છે એ ખૂબ જ આઈએમપી પ્રશ્ન બનશે અને આમાંથી પ્રશ્નો છે એ અત્યાર સુધીમાં ઘણી બધી વાર છે એ અલગ અલગ એક્ઝામની અંદર પૂછાયેલા છે. તો આપણને કેવી રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે તો તમને એક જોડકું આપવામાં આવતું હોય છે. એક બાજુ 4 જિલ્લાના નામ હોય છે અને એક બાજુ 4 સાંસ્કૃતિક વનના નામ આપવામાં આવતા હોય છે અને સાચી જોડ છે એ જોડવામાં કહેવામાં આવતું હોય છે. મિત્રો તો આ 17 અને આ એક નવું એટલે કે 18 સાંસ્કૃતિક વનનો વ્યવસ્થિત અભ્યાસ કરવો તમારી માટે ખૂબ જ જરૂર છે. અને અત્યારે જે આપણી માહિતી જોઈ એ તમને નજીકના કોઈ પણ સમયની અંદર આવનારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે એવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત.